આજથી ગ્રાઉન્ડ ચાલુ થઈ ગયું છે અને આવી હોલ ટિકિટમાંથી તમારી હોલ ટિકિટ પણ આવી તમારે કરવાની છે. 1, 2 પહેલાં તો વેરીફાઈ થશે ને પછી 1, 2 સિક્કા લાગી જવા જોઈએ તમારે. હું પણ રાહ જોઉં છું. મારે કઈ તારીખે છે? 3 ફેબ્રુઆરીએ છે. તો જો બધાએ ગ્રાઉન્ડની તૈયારી તો કરે જ છે, એમાં ના નથી, પણ છે ને ગ્રાઉન્ડની સાથે સાથે હજી આપણી પાસે 60-70 દિવસ ગ્રાઉન્ડ ચાલશે તો શું ત્યાં સુધી બેસી રહેવાનું? ના. બંધારણ છે 30 માર્કનું. આ જો બંધારણની નોટ છે, આટલું 7 દિવસમાં છે ને બેન્ચમાં ભણાવેલું છે. કેટલું? 7 દિવસમાં ખાલી. તો દોડ ઉપર ફોકસ કરો, જરૂરથી કરો, 100% કરો. પણ ગ્રાઉન્ડમાં 5-6 કલાક તમે આપતા હો, એટલી તો નહીં આપતા હો, પણ હું તો નોર્મલી કહું છું કે તમે 5 કલાક આપતા હો, 1-2 કલાક જવા આવવાની થતી હોય, બાકી 3 કલાક તો કોઈ ગ્રાઉન્ડમાં રહેતું ન હોય. પછી આ વાતો કરતા હોય તો અલગ વસ્તુ છે, પણ સાથે સાથે બંધારણ કરજો, ગણિત કરજો. તો પછી છે ને તમારે પાછળ જ્યારે ગ્રાઉન્ડ પતશે ને પછી બધા જે વાંચવાની દોડમાં હશે ને ત્યારે તમે એનાથી આગળ હશો. જેને તૈયારી ચાલુ કરી નાખી છે એ તો બહુ બેસ્ટ છે. અને જો આ બંધારણ છે તો બંધારણનો સામાન્ય તમને અર્થ ખબર હોવો જોઈએ. પછી બંધારણ સંવિધાન કહેવાય તો એની જોગવાઈ ક્યાં છે, પછી આપણે બંધારણને ઇંગ્લિશમાં શું કે, આવી રીતે સામાન્ય માહિતી તમે બધી જાણશો ને કે બંધારણ શરૂઆતમાં કેટલા અનુચ્છેદો હતા, અત્યારે કેટલા છે, પછી બંધારણને હિન્દીમાં કોણે લખ્યું, ઇંગ્લિશમાં કોણે લખ્યું, અમુકનું કોણે ડિઝાઇન કરી, બંધારણની ડિઝાઇન કોણે તૈયાર કરી, બંધારણની હિન્દી કોપી ક્યારે અધિકૃત થઈ, બંધારણનો સ્વીકાર ક્યારે થયો, બંધારણનો અમલ ક્યારે થયો, બંધારણ માટે પ્રથમ બેઠક ક્યારે મળી. આવી રીતે બધું ઇતિહાસ તમે જોશો નહીં, ઘણો બધો ઇતિહાસ થશે, પણ તમે થોડો દરરોજ જોશો ને તો વાંધો નહીં આવે. આટલો 7 દિવસમાં છે ને બેન્ચમાં પૂરો કરાવી નાખ્યો છે. અને પછી હવે ભાગ ચાલુ કર્યા છે. તો શું ભાગમાં કઈ રીતનું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા જોવો છો તમે, આ ભાગ 6 છે. તો આમાં ભાગ 6 રાજ્ય સરકાર, પછી આ ભાગ 5 કેન્દ્ર સરકાર છે, પછી ભાગ 4 અને 4 એ તો સાવ ટૂંકું છે, પછી ભાગ 3 અને ભાગ 1 અને 2. તો આવી રીતે ભાગ ચાલુ કર્યા છે. અને અત્યારે હું અરાઉન્ડ છે ને અહીંયા કર્યો છે ભાગ 9 પૂરો કર્યો છે. અને હવે 9 પૂરો કર્યો છે અને 9 એ પણ પૂરો કર્યો છે. હવે 9B તો રદ છે, એટલા માટે હવે છે ને આ બધું તમે જોઈ શકો છો. આ તૈયારી ચાલુ રાખજો, બાકી ટાઈમ જતાં વાર નહીં લાગે. મારે અત્યારે હું વિચારું ને તો મારે 2 ફેબ્રુઆરીએ ગ્રાઉન્ડ છે, એટલે હજી મારી પાસે માનો ને તમે તો 8-10 દિવસ, હજી આજ 21થી ગણીએ તો 31મો મહિનો છે, એટલે 11 દિવસ, 12-13 દિવસ. જો હું 13 દિવસ સુધી કાંઈ કરું જ નહીં, 13 દિવસ તો નહીં, આ ગ્રાઉન્ડની તારીખ ક્યારે આવી, ફોર્મ ક્યારે ભરાણું, તો બહુ ટાઈમ વયો જાય છે. તો સ્ટાર્ટિંગમાં મેં પણ એટલું બધું મહેનત નહોતો કરતો, અત્યારે વિચાર્યું છે કે હવે ગ્રાઉન્ડમાં જો આપણે દરરોજ પરસેવો પાડતા તો અહીંયા તો બેઠવાનું છે, તો સાથે સાથે વાંચવાનું પણ છે. તો હું અત્યારે તો છે ને બંધારણ અને ગણિત લઈને ચાલું છું. કેમ કે ગણિતમાં પણ મેં એક વિડીયો બનાવ્યો હતો અને એમાં રિસ્પોન્સ બહુ સારો આવ્યો હતો, જેમાં મેં ખાલી તમને કીધું હતું કે તમારે આટલું ગણિત તો કરવું પડશે, પછી તમે ગણિતમાં જઈ શકશો. જેમ કે વર્ગમૂળ, ઘનમૂળ, પછી સંખ્યાઓના પ્રકાર છે, મેં આખું વિડીયો બનાવેલું છે. પણ તમે ગણિત પણ કરજો સાથે, એટલે મીન્સ કે તમે ચાલુ કરજો તૈયારી. ગ્રાઉન્ડની તારીખની રાહ જોઈને નહીં બેઠા રહેતા, ગ્રાઉન્ડમાં જાશો, દોડશો ને વધારે વાતું કરશો અને આખો દિવસ એમના તમે કાઢશો તો પછી પાછળ કાઠું પડી જશે. કેમ કે ગ્રાઉન્ડ તો પાસ થઈ જશે, કેમ કે તમે મહેનત કરો છો એટલે તમે થઈ જશો, એની ચિંતા નથી. ગ્રાઉન્ડમાં જાઓ છો તમે દરરોજ, પાસ તો થવાનું છે. આપણે કોશિશ આપણે કરવી, અને જો આપણે પાસ થઈ જાવ ને આપણે ખબર છે આપણે દરરોજ ગ્રાઉન્ડે જાવ આપણે એ આશાએ જ જાવ કે પાસ થઈ જાવ, તો સાથે સાથે આપણે લેખિતને પણ લઈને ચાલીશું કે પછી પાછળથી ટાઈમ નહીં રહે એટલો. ગ્રાઉન્ડ મે બી આપણે 30-40 દિવસમાં કરી નાખીએ પાસ, કે 60 દિવસમાં, પણ આ શું કહેવાય ને લેખિત મને નથી લાગતું કે બધા લોકો 60 દિવસમાં પ્રિપેર કરી શકે બધું. બંધારણ જ તમે જો મારે આટલું થઈ ગયું છે, આ બધું રિવિઝન કરવામાં જ તે છે ને ફાંફા આવી જાય છે. આની નોટ્સ બનાવી છે, આ બધું એક વસ્તુ જોવાની, તો એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે. કેમ કે અત્યારે છે ને લોકો તૈયારી કરે છે એમાં ના ને, પણ નથી કરતા એના માટે છે કે ગ્રાઉન્ડની રાહ જોઈએ. કોઈ પહેલી વાર જ ફોર્મ ભર્યું, હજી 12 ને 5, 17, 18, 19 વર્ષના હોય, કોલેજના પહેલાં બીજા વર્ષમાં હોય, તો એમના માટે છે. અને આ બધી વસ્તુ હું તમને બતાવું છું ને એ તમને PDF સ્વરૂપે ટેલિગ્રામમાં પણ મળી જશે. આમાંથી મેં બંધારણનું આજે બેઝિક છે, પછી ભાગ 1, 2, 3, 4, 5 ઓલમોસ્ટ 5 સુધી મૂકી દીધા છે. ને આજે હું હવે 6ઠ્ઠો ભાગ, પછી 7મો ભાગ તો રદ છે, પછી 9મો ભાગ 9A, B બધું મૂકી દઈશ. ને આ ભૂગોળ પણ જો મેં થોડાક 4 દિવસમાં ભૂગોળ આટલું કરાવી જો તમે. આમાં એક જ સાઈડ છે, પણ આ તમે જુઓ ને આમાં બધું એક્સપ્લેન થાય. તમે આમાંથી પ્રશ્ન આવે ને તો તમને પછી ક્યાંય માથાકૂટ ન થાય.
તો આ ગુજરાતની ભૂગોળ છે. આવી રીતે હું બધા નોટ્સ બનાવું છું બેન્ચની, અને હું તમને શેર કરીશ ટેલિગ્રામમાં, જેથી કરીને તમને જો તમે કદાચ મારું લખેલું બધું તમે ન વાંચો, પણ તમે જુઓ ને તો તમને થોડો આઈડિયા આવી જાય. જેમ કે જો અહીંયા શું છે, તો સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, તો આમાં ભાગ 1 છે. તો હવે આ ભાગ 1, તો આ ભાગ 1 તમને ભણાયો, પછી તમે સાહેબે તો એટલું કરાવી દીધું, ચલો ભાગ 1 ભણાવી દીધો, તો અહીંયા ભાગ 1 પતી ગયો. પછી તમને ખબર પડે કે ભાગ 1માં સ્ત્રોત કેટલા આપણે જોયો, તો સ્ત્રોત 1 આપણે જોયો કે સંઘ કેમાંથી લીધું, કેનેડામાંથી લીધું યુનિયન શબ્દ. પછી આપણે જોયું કે ભાગ 1માં આપણે ભાગ 1 જોયો સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, તેના અનુચ્છેદ 1 થી 4. પછી એમાં આપણે અનુચ્છેદ કેટલા જોયા હતા, 1 2 3 4. પાછું 3માં કેટલા જોયા, 3A 3B 3C 3D 3E. તો આટલા અનુચ્છેદ આપણે અલગ તારવી એકવી નહીં, કે આપણે જ્યારે ભાગ 1 વાંચી લઈએ તો પછી પાછળથી આપણે પાછું થોડું બીજી વાર રિવિઝન થઈ જાય. પછી પાછું જોઈએ તો સુધારા કેટલા જોયા આપણે ભાગ 1માં, તો આપણે ભાગ 1માં 35મો સુધારો જોયો, 36મો સુધારો જોયો, 18મો સુધારો જોયો, 7મો સુધારો જોયો, 14મો સુધારો જોયો, 12મો સુધારો જોયો, 10મો સુધારો જોયો. હવે તમે એક 106 સુધારા લઈને બેહો તો તમને યાદ રહે, પણ હા તમે ભાગ 1 તૈયાર કર્યો હોય અને એમાં 1 આ 35 37 18 3 4 5 6 7 7માંથી તમને 3 સુધારા તો યાદ રહી જશે ને પહેલી વારમાં, કે 35મો સુધારો 1974માં સંઘ રાજ્ય દરજ્જો મળ્યો કોને, તો સિક્કિમને. પછી 36માં શું થયું, 1995 પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો. તો તમને ખબર પડે કે સિક્કિમ પહેલાં આપણો ભાગ નહોતો, એને તો આપણે શું આવ્યું, આપણી ભેગું ભેર આવી ગયું છે, પોતાની ઈચ્છાથી આવેલું છે, સ્વેચ્છાએ ઈચ્છાથી આવેલું છે. તો આ ખબર પડે ભાગ 1માં. પછી 18મો સુધારો છે. આવી રીતે બધું, આવી રીતે નોટ્સ મેં બનાવી છે. પછી સાથે સાથે 5 પ્રશ્ન છે એને લગતા, તો આવી રીતે છે. પછી ભાગ 2 ચાલુ થાય છે, નાના ભાગ હોય તો હું ભેગા રાખું છું. જેમ કે આ ભાગ 3 છે, થોડો મીડિયમ હતો તો એને એકલા રાખ્યો. પછી આમાં જ ભાગ 4 અને 4 એ બંને આવી ગયા. પછી અહીંયા ભાગ 5 બહુ હેવી હતો તો આપણે એને એકલો રાખ્યો છે. હવે વિચાર કરો, ભાગ 1માં 52 થી 151 છે, જેમાં મારે કેટલા ખબર, 1 2 3 4 5 અને 5.5, એટલે કે 11 લેક્ચર થયા. ખાલી 11 લેક્ચર આવ્યા બેન્ચમાં, કેટલા 11 લેક્ચર ભાગ 5 ને લે. હવે તમે વિચાર કરો, તમે કોઈ નવા સ્ટુડન્ટ હશે તો એ બંધારણ લઈને બેસે તો એને ખબર પડશે કે મારે 5મો ભાગ રહ્યો ને એને મારે 5-6 દિવસ તૈયાર કરવો પડશે. એને ન ખબર પડે, મને નથી ખબર પડતી. તો અને ભાગ 4 છે તો એમાં 4A અને 4B બંને પતી જશે એક દિવસમાં. કદાચ આમાં મેં નથી લખ્યા ડે, મારે બધામાં લખવા પડશે ડે. તો એવી રીતે છે. તો જો અહીંયા તમે આવી રીતે ખબર પડે, હજી હું બધામાં ડે લખી દઈશ એટલે થોડું વધારે ખબર પડે. પછી જો 6ઠ્ઠો ભાગ પણ ઘણો હેવી છે, 3-4 દિવસ હાલે એવો છે, તો આવી રીતે ખબર પડી જોઈએ કે કયા ભાગમાં કેટલો ટાઈમ દેવો. પછી તમે એકારે બધું વાંચી નાખો આટલું. તો વિચાર કરો, ખાલી આ તો મારી નોટ્સ છે. તો બુકમાં છે ને, આ માની લો કે બુક હોય ને, બુક એમાં તમારું 1 પેજ હોય ને, તો આ મારું લખેલું 4-5 પેજ થઈ જાય એનું. જો કેમ કે મેં આવી રીતે લખ્યું છે. તો આ બુકનું છે ને, આ 1, પછી આ 2, પછી આ 3, પછી આ 4 અને પછી આ 5. આટલું છે ને, મારા ખ્યાલથી બુકનું 1 પેજ આપણે જોઈએ ને તો આપણે લખવીને આવી રીતે સારી રીતે છૂટું લખીએ આપણે, જેથી આપણે વાંચવાની મજા આવે. તો બુકનું 1 પેજમાં આપણા 5 પેજ થઈ જાય. તો મેં આટલું બંધારણનું લખ્યું છે ને, અને હજી મારે છે ને આટલું મેં લખ્યું છે. જો આટલું મેં બંધારણનું લખ્યું છે, અને હજી મારે બંધારણમાં જો અહીંયા ચાલુ જ છે, આ ભાગ 8 ચાલુ છે ઓલમોસ્ટ. અહીંયા જોઈ શકો છો તમે, 8 ભાગ છે. અહીંયા આ ભાગ 9 અને 8 બંને છે ભેગા. એક જ મિનિટ. તો જો અહીંયા આ ચાલુ છે ભાગ આટલો અહીંયા, તો તમે જોઈ શકો છો આ છે. હવે પછી આગળના ભાગો ચાલુ થશે. આવી રીતે 25 ભાગ છે, 24 છે આમ તો, કેમ કે ભાગ 9 એ રદ થઈ ગયો છે એટલા માટે. 9B રદ થઈ ગયેલો છે. તો આવી રીતે બધાનું આનું રિવિઝન કરતું જવાનું. તો વિચાર કરો, હજી મારે છે ને અરાઉન્ડ 6 દિવસ છે. 6 દિવસમાં મારું બંધારણ પતી જશે. આટલું છે ને મારું 24 દિવસનું મટીરિયલ છે. જેટલું 24 દિવસનું. આ દરરોજ છે ને 2 કલાક લેક્ચર આવે અને એની નોટ્સ બનાવેલી છે. તો આની હું PDF તમને શેર કરીશ. તમને જો મજા આવે તો તમે રીડિંગ કરજો. તમે બુક અને આનું કમ્પેરિઝન કરજો, કે તમે બુકમાં ભાગ પહેલો વાંચજો અને તમને કેટલી ખબર પડે છે, અને આ મેં લખ્યું છે એનો ભાગ પહેલો વાંચજો અને પછી તમને કેટલી ખબર પડે છે. આમાં જે શું કહેવાય એને બેઝિક આપેલું છે બંધારણનું એ વાંચજો, અને બુકમાં આપેલું છે એ વાંચજો, તમને ખબર પડશે કઈ રીતનું છે. એવી રીતે ભૂગોળનું પણ મેં 4 દિવસનું લખ્યું છે, પણ પછી હું પાછો બંધારણ લખવા માંડ્યો હતો, કેમ કે મારે છે ને થોડું ઘણું ભરતી દૂર હતી, ડેટ નથી આવી ગ્રાઉન્ડની, ત્યારનું મેં તૈયારી ચાલુ કરી. તો તમે ડિસેમ્બરમાં જો, મારે ડિસેમ્બરમાં છે ને બંધારણ 30 દિવસનું, ગણિત 30 દિવસનું પતી જવું જોઈએ. અને અત્યારે ભૂગોળ મારે આજ કઈ તારીખ થઈ છે, આજે 21 તારીખ થઈ છે. તો અહીંયા ભૂગોળમાં 21 દિવસ હોવા જોઈએ. એની જગ્યાએ મેં ડિસેમ્બરથી ચાલુ કર્યું ને, તો ડિસેમ્બર અને આ ગઈ
જાન્યુઆરીના 21 દિવસ, એટલે અરાઉન્ડ 50 દિવસમાં મેં કેટલા દિવસનું લખ્યું ખબર તમને? મારે કેટલા દિવસનું સ્કીપ થઈ ગયું વિચારો તમે, કે અહીંયા મારી પાસે આ 24 અને 4 28 દિવસ, એટલે મેં છે ને 50 દિવસમાંથી ઓલમોસ્ટ 50 દિવસમાંથી 28 એટલે 22 દિવસ મેં ગાપચી મારી છે. વિચાર કરો તમે, કેમ કે ગ્રાઉન્ડની ડેટ નથી આવી. અત્યારે ગ્રાઉન્ડની ડેટ આવી ને પછી મેં આ થોડું રેગ્યુલર થઈ ગયો 3-4 દિવસથી. બાકી મારે અંદર વિડીયોના ઢગલા થઈ ગયા. પંચાયતી રાજ આવીને આખું પડ્યું છે, મેં જોયું જ નથી. 10 તો હું ગણતો જ નહીં, પણ એ ગણવાની જરૂર બી નથી, કેમ કે પાછું છે ને, કેમ કે બંધારણના 30 દિવસનું હતું, તો આ 30 દિવસનું બંધારણ અને અત્યારે હાલનું 21 દિવસનું ભૂગોળ હોય, તો એ ગણતરી કરીએ તો ભૂગોળમાં મારે 4 દિવસ થયા છે અને બંધારણમાં ખાલી 6 દિવસ બાકી, એટલે 24 દિવસ થયા છે. તો આવી રીતે થાય છે, ટાઈમ ખબર નથી પડતી ક્યાં વયો જાય છે. નક્કી અત્યારે છે ને અહીંયા મારું બંધારણ પૂરું થઈ ગયું હતું અને અહીંયા ભૂગોળનો થપ્પો પડ્યો હતા. 4ની જગ્યાએ 14 દિવસનો અને અહીંયા 24ની જગ્યાએ 30 દિવસનું પતી ગયું હતું. અને મેથમાં તો હું છે ને હજી 10 જ દિવસનું મેં કર્યું છે. હવે મેથમાં હું કેટલો પાછા રહી ગયો વિચાર કરો તમે. અહીંયા મેથ છે તો મેથમાં હજી હું 23મો લેક્ચર છું, એટલે કે 11 દુ 22, 23, 24 એટલે 12 જ દિવસ. એટલે કે મેથમાં તો હું પાછળ 12 જ રહી ગયો છું. તો એવું થઈ ગયું છે. અને એ સિવાય ગુજરાતી ગ્રામર હતું, પણ મેં ગુજરાતી ગ્રામર સ્કીપ કરી નાખ્યું, કેમ કે અત્યારે મારે કોન્સ્ટેબલમાં ગુજરાતી ગ્રામર જે બધું આવે, સંગીત સંધિ બધે, એની મને નથી જરૂર લાગતી એટલું બધું ધ્યાન દેવાની, એટલે મેં એને સ્કીપ કરી નાખ્યું. એટલે મારું ગુજરાતી સ્કીપ થયું, પ્લસ મેથમાં હું કેટલા દિવસ પાછળ રહી ગયો વિચાર કરો. ગુજરાતી આખું 3 મહિનાનું સ્કીપ થયું, પ્લસ મેથમાં હું 11 દિવસ હાલ્યો છું, એટલે 50માંથી 11 એટલે 39 દિવસ મારા એ લેક્ચરનો છે. અને હું 4 લેક્ચરનું સ્કોપ નથી કરી શકતો એકસાથે. આ તો મેથનું મને ફાવે છે ને, એટલે હું ખાલી 2x સ્પીડમાં બધું જઈ અને રિવિઝન કરું છું, એટલે મેથ મારું થઈ જશે. પણ મારે છે ને, હું દરરોજ 4 લેક્ચર આવે છે ને, હું 2 લેક્ચરનું ખાલી કરું છું, નોટ્સ બનાવું છું, એનું રિવિઝન કરું છું, એ વાંચું છું, અને સાથે સાથે મેથ અને રિઝનિંગ હું સાથે હશે ત્યારે મારે 4 લેક્ચર દરરોજ જોવા છે. જેવું મેથ અને રિઝનિંગ મારે પતી હશે પછી હું વધીને 2 લેક્ચર અને 2થી વધીને 2.5 કદાચ જોઈ શકું, 3. બાકી હું 4 લેક્ચર તો હું નથી જોઈ શકતો, કેમ કે નોટ્સ બનાવી પછી એને એકવાર વાંચું, પછી પાછી જૂની નોટ્સના 2 લેક્ચર વાંચું, એમ કરતાં બધું નથી ભેગું થતું. બાકી પહેલાં 4 દિવસ મેં કર્યું ને, મને જ ખબર નથી પડતી હું શું કરું છું. દરરોજ 2 ગુજરાતીના લેક્ચર, દરરોજ 2 બંધારણના લેક્ચર, 4 લેક્ચર જોઉં, 4 થી 5 કલાક થઈ જતી. પછી આની નોટ્સ બનાવું. નોટ્સ બનાવવામાં મારે છે ને બહુ ટાઈમ જાય છે, અરાઉન્ડ 6 ને પણ 5.5 6 કલાક થઈ જતી હતી. એ 4 લેક્ચરની 6 કલાક એ થતી, 10 કલાક એ થઈ જાય. પછી ટાઈમ આખો દિવસ એમાં પૂરો થઈ જાય. પાછી ટેસ્ટ દેતો હતો તો કાંઈ ટાઈમ જ નહોતો, અને ટેસ્ટમાં માર્કે નહોતા આવતા. પછી મેં કીધું ભલે 2 જ વિષય લેવું, 2 જ કલાકના લેક્ચર જોઉં અને એની નોટ્સ બનાવું. તો આટલી જોઈ શકો છો તમે, બંધારણની છે અહીંયા, અને આની બધી તમને PDF ટેલિગ્રામમાં મળી જશે. તો ગ્રાઉન્ડમાં મહેનત કરો, સાથે સાથે લેખિતની પણ કરો, મારી જેવી ભૂલ ના થાય. કેમ કે તમે છે ને મહેનત કરશો ને, જેટલી વિચારશો ને એનાથી મહેનત તમે ઓછી જ કરી શકશો. તમે એમ વિચારશો કે આજે મારે આટલું વાંચવું છે, તો એનાથી ઓછું વંચાશે. એની જેટલું નહીં વંચાય કે એનાથી વધારે તો વંચાવવાનું જ નથી. હું છે ને નોર્મલી લોકોની વાત કરું છું, મોસ્ટ ઓફલી. અમુક રેર એવા હશે જેની વાત હું નથી કરતો એટલે માટે. તો આવી રીતે છે, તો ધ્યાન દેજો. તમને આની PDF મળી જશે. તમે પણ સાથે સાથે તૈયારી ચાલુ કરી દેજો. ગ્રાઉન્ડની તારીખ કોઈને તો માર્ચમાં હશે, તો એનો આખો ફેબ્રુઆરી એમને એમ જશે. આ 10 દિવસ 40 દિવસ, અને માર્ચમાં પણ કોકને 5 તારીખ હશે, 7 તારીખ હશે, શું ખબર. એટલા માટે છે. અને જેને માર્ચમાં હશે ને, એ બધા પાછા કેવા હશે ખબર, બધા કોન્સ્ટેબલવાળા હશે. અમુક તો છે ને 10, 12 પાસ કરીને કોલેજમાં હશે, એવા હશે. તો જેમને પછી પાછળથી કાંઈ ટાઈમ નહીં રહે. બાકી એ લોકો એવા છે કે જે પહેલી ટ્રાયમાં પાસ થઈ શકે, કેમ કે એમને છે ને 11-12માં જે મહેનત કરીને પાસ થયા છે 60-70% એ લોકો જો અત્યારથી મહેનત કરે ને 5-6 મહિના ધ્યાન દઈ દે ને, તો મે બી એમને મેરિટમાં આવી જઈ શકે. બાકી એમને પછી ગ્રાઉન્ડ પછી કરશે ને તો થોડું એમને અઘરું પડશે, કેમ કે આને સમજવું બહુ મુશ્કેલ છે. એટલા માટે છે. તો આ જોઈ શકો છો તમે, આની બધી PDF તમને ટેલિગ્રામમાં મળી જશે.